એમાં બાજુમાં મણિ નાગેશ્વર બહુ પુરાતન શિવાલય છે એટલે એના મહંતશ્રીએ બી વિનંતી કરી કે અહીંયા આપ જેવા સ્વજન આવે તો કંઈક સારું હિન્દુ સંસ્કૃતિનું એક સરસ ધામ કોઈ અહીંયા ઊભું થાય અને અમને એવી ઈચ્છા હતી કે નર્મદાજીના સ્થાને કોઈ હનુમાનજીનું એવું મોટું મંદિર નથી અને આપણે સુંદરકાંડનું 12 વર્ષની અખંડ તપશ્ચર્યા છે અને સુંદરકાંડમાં સીતા માતાએ હનુમાનજીને અજર અમરનું વરદાન આપ્યું. અજર અમર એટલે શાશ્વત. એ પછી અમારા ગુરુદેવ પાસે જ્યારે એનું નામકરણ વિધિ કરવા ગયો ત્યારે મેં કહ્યું ભગવાન અમારા મગજમાં આવો કન્સેપ્ટ છે કે હનુમાનજીના મંદિરનું લોકોએ બહુ પેલું કષ્ટભંજન ને દુઃખભંજન ને આવા બધા ઘણા નામ આપ્યા પણ હવે થાક્યો છે પર્વતો ઊંચકી ઊંચકીને. મારે એને બેઠેલો સરસ ફ્રેશ એની આંખોમાં સરસ રોનક હોય, ખુલ્લી આંખ, બંધ નહીં, એની આંખમાં તમે આંખ પરોવીને એનું ધ્યાન કરી શકો. તો કે બેટા અજર અમર એટલે શાશ્વત. એટલે પછી આ સ્થાનનું નામ અમે શાશ્વત મારુતિ ધામ આપ્યું અને હનુમાનજીની 7.25 ફૂટની સિંગલ પીસ માર્બલમાં મકરાણાની સરસ મૂર્તિ વિશ્વવિખ્યાત આર્ટિસ્ટ અર્જુનને સોંપી જયપુરમાં. અને જયપુરમાં મૂર્તિ તૈયાર થઈ ગઈ છે. ધીરે ધીરે અમારા પરિવારના સ્વજનોમાં ખાસ આનો સિંહ ફાળો અમારા વડોદરા પરિવારનો અને એનો નેતા અમારે જયેશભાઈ પટેલ. જયેશભાઈ પટેલે વડોદરાથી રોજ અપડાઉન કરીને આ જંગલમાં મંગલ ઊભું કર્યું છે. એટલું બધું અહીંયા ગીચ ઝાડીઓ ને બાવળ અને બોરડીઓ ને કાંટા અને કોતર ને એટલે આ બધામાં એ લોકોને સતત પરિશ્રમ ને પુરુષાર્થ અને પરિવારના સ્વજનોનું પોતાનું યોગદાન, દરેકે પોતપોતાની રીતે સેવા કરી અને એ રીતે આખો આ કેમ્પસ અત્યારે 4-4.5 વર્ષના ટૂંકા ગાળામાં નંદનવન થઈ ગયું. એટલે અહીંયા રહેવા માટે અમારે પછી આ નર્મદા પરિક્રમાવાસીઓની વ્યવસ્થા વિચારવી હતી કે ભાઈ નર્મદા પરિક્રમાવાસી જાય તો 4 મહિના ચાતુર્માસ એને રોકાવું પડે કારણ કે ચોમાસામાં ક્યાંય વરસાદમાં જાય નહીં. તો એને એ રહી શકે, એની પોતાની જપ તપ ધ્યાન જે કરવું કરી શકે, એનું ખાવું પીવું રહેવું એની વ્યવસ્થા કરી. એટલે અમે આશ્રમનું નિર્માણ શરૂ કર્યું. એટલે 9 રૂમો આપણે ફર્સ્ટ ક્લાસ પેલી એટેચ ત્યાં બનાવી. પણ પછી ખબર પડી કે પરિક્રમાવાસી તો દે ડોન્ટ સ્ટે ઇન ધ રૂમ્સ. એ લોકો તો બહાર જ રહે, એમની બેડિંગ બી સાથે હોય, એ માતાજીના ખોળે જ રહે ને ત્યાં સ્નાન કરીને આગળ જાય. એટલે પછી આ એમનો પરિક્રમાનો માર્ગ છે. એટલે આ 5 સર્વન્ટ ક્વાર્ટર્સ હતી ત્યાં આપણે એક મોટો સત્સંગ હોલ ઉપર બનાવી દીધો જેથી લોકો દે કેન સ્ટે ધેર. અને નીચે તો ટેમ્પરરી અમે આ દાદાને બેસાડેલું પણ એ દાદાએ એનો પરચો એવો વરદરાજભાઈ આપ્યો કે આ એમ કે આજુબાજુના ગામના વડીલો એવું કે છે એબવ 80 વાળા કે આ વાંજ્યો આંબો હતો એટલે આની પર ફળ ના આવે. પણ જે દિવસથી દાદા બેઠા છે તે દિવસથી અહીંયા દર ઉનાળામાં એટલો બધો મોર આવે છે અને 5 મણ 6 મણ એટલે 120 kg એટલી કેરી થાય છે, મેંગો ફ્રૂટ્સ થાય. એટલે એટલું સરસ, એટલે લોકોને બી આસ્થા બેઠી અને મોટું પેલું મંદિર આપણે ઉપર જે ગયા એ અત્યારે નિર્માણ કાર્યનું ચાલુ છે. અહીંયા પછી અમે વિચાર્યું કે આ મહાકાલ તો છે તો પછી આ 11મો રુદ્ર અવતાર છે એટલે શિવાલય અમે અહીંયા આ ટેકરી પર શિવ ટેકરી બનાવી, ત્યાં નર્મદાજીનું શિવલિંગ મૂક્યું છે અને પછી એનું નામ આપ્યું મહારુદ્ર શિવાલય. એટલે આ મહારુદ્ર શિવાલય છે. ત્યાં બીલીપત્રના વૃક્ષો પણ નાના નાના છોડ વાયા છે એટલે તમે જપ પૂજા પાઠ કરવો હોય કરી શકો. માતાજીનો સરસ ફોડો છે, દર્શન છે, બધી કરી જગ્યાએ માના દર્શન બધે લીધા. સ્થાન છે મારે તો રોજના પાઠ હોય લોક સંપર્ક પણ થાય બધા મને મળી શકે ને મારી બી સાધને અહીંયા ચાલુ માણા પર. એટલે હું 9 દિવસ દર ચૈત્રીના નવરાત્રિમાં આવું છું, ત્યાં મળું છું. આપણો સંકલ્પ સાકાર થાવ અને દાદાની બધી અસીમ કૃપા છે ને બધું એ જ કરે છે. હનુમાનજીનું ધામ આવું ક્યાંય જોવા ન મળે. આપણી જે કલ્પના છે કે યુનિક થવું જોઈએ અને એ બી એ જ કન્સેપ્ટ કે વિધાઉટ આસ્કિંગ ફોર અ સિંગલ પેની ફ્રોમ એનીબડી ઓલ ઓવર ધ વર્લ્ડ. કોઈની પાસે આપણે એક પૈસો માગવો નથી. સમાજના સ્વયંભૂ પુરુષાર્થથી જ આખું આ નિર્માણ થઈ ગયું છે. એ બહુ આનંદની વાત છે કે આપણે કોઈની પાસે કોઈ ડોનેશન માગ્યું નથી ક્યાંય. સમાજ સ્વૈચ્છિક રીતે પોતાની ભાવનાથી, આસ્થાથી, શ્રદ્ધાથી લોકો ફૂલને ને ફૂલની પાંખડી યોગદાન આપે છે અને એમાંથી આટલું નિર્માણ 4.5 વર્ષમાં થયું છે. એટલે બહુ મોટી આનંદની વાત છે અને મને બહુ જ સંતોષ છે. જે કાર્ય જે હેતુસર ઉપાડ્યું હતું એ હેતુ અત્યારે પરિપૂર્ણ છે. પરિક્રમાવાસીઓ બી બધા આવે છે, અહીંયા રોકાય છે, એમની મેરે સત્સંગ ભજન અત્યારે પણ કરી રહ્યા છે. એમનું જમવા બમવાનું ડાઇનિંગ હોલ આ તે બધી વ્યવસ્થા થઈ ગયેલી છે સરસ.
એ સુંદર રીતે કાર્ય થાય, દાદાની બસ કૃપા રહે ને માના ખોળે માના આશીર્વાદ મળે અને આપણો જન્મારો કહીએ તરી જઈએ પેલો ભવસાગર. બસ આ જ ઈચ્છા છે સમાજને આપ તો સ્વયં તો તર્યા જ છો. શક્ય એટલો સમાજનો આપણે સમાજને લાભ આપી શકીએ, સમાજની આપણાથી બનતી સેવા થઈ શકે, બસ આ એક જ કન્સેપ્ટ છે. એ આપનો પરિવાર આખો, હું તો આપણા પિતાજીને પણ જાણું, એટલે મળ્યો પણ છું વારંવાર હરિભાઈના ઘેર પુષ્પ પૂર્ણિમામાં મળતા. એક જબરજસ્ત સંસ્કૃતનો વિદ્વાન પંડિત, વિદ્વાન પિતાજી એટલે બહુ સંસ્કૃતનું બહુ મોટું વારસો ને તપ અને પુણ્ય આપને બસ બસ પડ્યા છે એમ કહું. એ માતા પિતાના આશીર્વાદ ને અને ગુરુ કૃપા. મેં તો કહું છું ને, મારા સૂત્રમાં કેટલીક વાર હું કહું છું, ગુરુ કૃપા હિ કેવલમ. આમ તો ગુરુ રામ કૃપા હિ કેવલમ છે, પણ ગુરુ કૃપા હિ કેવલમ. મારા અષ્ટમ ગાદીપતિ સંતરામ મંદિરના પરમ શ્રદ્ધેય પ્રાતઃ વંદનીય બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજ, એમના આશીષને એમની પ્રેરણાથી આ બધું જ ઊભું થયું છે એમ કહીએ તો ચાલે. એટલે ગુરુની કૃપા થાય તો પછી રામની પણ થાય ને હનુમાનની પણ થાય ને સમાજની પણ થાય. એટલે માતૃપિતૃના આશીર્વાદ અને ગુરુની કૃપાથી જ આ બધું નિર્માણ છે. બધો યશ એમના ફાળે, એમના ચરણોમાં છે. ખૂબ આભાર, આપણે બહુ સમજ લીધું. બસ તમે વધારે અને અવારનવાર અનુકૂળ થાય જરૂર પધારજો. આશીર્વાદ આપો અમારા પુરુષોને. હનુમાનજી મહારાજની કૃપા રહે. ખૂબ શુભાશીષ. અમેરિકા પર હું હા 10મી આવું છું. સંજયને તો હું કોન્ટેક્ટમાં જ છું. હા બસ તો સંજયને બધું જ ખબર પડે. અને પુસ્તક આપણે એક લઈ જાઓ. એ મહેશભાઈ